નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયાન નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ કુટુંબો મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવાય વિભાવ નિર્ધનિદાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં છેલ્લી 5 ગાથા બાકી છે. ગાથા 50 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે ગાથા 51, 52, 53, 54 અને 55 આ 5 ગાથાઓ એક સાથે છે. તો આજે એનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. વિપરીત અભિનિવેશ વિવર્જિત શ્રદ્ધાનમેવ સમ્યક્ત્વમ સંશય વિમોહ વિભ્રમ વિવર્જિતમ ભવતિ સંજ્ઞાન ચલ મલિન અગાઢત્વ વિવર્જિત શ્રદ્ધાનમ એવ સમ્યક્ત્વમ અધિગમ ભાવો જ્ઞાનમ હે ઉપાદે તત્વાનામ સમ્યક્તસ્ય નિમિત્તમ જીનસૂત્રમ તસ્ય જ્ઞાયકા પુરુષા. હેતુઓ ભણીતા દર્શનમોહસ્ય ક્ષય પ્રવૃત્તે સમ્યક્ત્વમ સંજ્ઞાનમ વિદ્યતે મોક્ષસ્ય ભવતિ તૃણુ ચરણમ વ્યવહાર નિશ્ચયેન તુ તસ્માತ್ ચરણમ પ્રવક્ષ્યામિ. વ્યવહારનય ચરિત્રે વ્યવહારનયસ્ય ભવતિ તપશ્ચરણમ નિશ્ચયનય ચારિત્રે તપશ્ચરણમ ભવતિ નિશ્ચયતઃ. ગુજરાતીમાં ગાથા છે. શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ વિહીન તે સમ્યક્ત્વ છે. સંશય વિમોહ વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યક જ્ઞાન છે. ચલમલ અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે. આદેય હેય પદાર્થનો અવબોધ સમ્યક જ્ઞાન છે. જીન સૂત્ર સંકિત હેતુ છે ને સૂત્ર જ્ઞાતા પુરુષ જે તે જાણ અંતર હેતુ દગમોહ ક્ષય આદિક જેમને. સમ્યક્ત્વ સમ્યક જ્ઞાન તેમજ ચરણ મુક્તિ પંથ છે. તેથી કહીશ હું ચરણ ને વ્યવહાર ને નિશ્ચય વડે. વ્યવહારને ચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે નિશ્ચય થકી. ચારિત્ર જ્યાં નિશ્ચય નહીં. 5 ગાથાનો અન્વયાર્થ આપણે એક સાથે લઈએ છીએ. 51 થી 55 5 ગાથાનો અન્વયાર્થ આપણે આ રીતે એક સાથે લઈએ છીએ. અન્વયાર્થમાં અહીંયા કહે છે કે વિપરીત અભિનિવેશ વિવર્જિત શ્રદ્ધાનમ એવ એટલે કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે જ. વિપરીત અભિનિવેશ, અભિનિવેશ કહો કે અભિપ્રાય કહો. વિપરીત અભિનિવેશ મિથ્યા અભિપ્રાય, ખોટો અભિપ્રાય, વિરુદ્ધ ભગવાનની વાણીમાં જે હોય એના કરતા વિરુદ્ધ પ્રકારનો અભિપ્રાય. વિપરીત અભિનિવેશ. વિપરીત અભિનિવેશ રહિત એનાથી રહિત એના વિનાનું શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વમ
સમ્યક્ત્વ છે. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. સંશય વિમોહ વિભ્રમ વિવર્જિતમ સંજ્ઞાનમ ભવતી. સંશય વિમોહ અને વિભ્રમ રહિત. સંશય શંકા, વિમોહ એટલે મિથ્યાત્વ અને વિભ્રમ અજ્ઞાન, એનાથી રહિત જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. એના પછીની ગાથાના અર્થમાં કહે છે કે ચલ મલિનમ ગાઢત્વ વિવર્જિત શ્રદ્ધાનમ એવ સમ્યક્ત્વમ. એટલે ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. ત્રણ વસ્તુ રહિત: ચળતા, મલિનતા, ચળવું, મલિનતા અને અગાઢતા. અગાઢતા એટલે છીછરાપણા રહિત. અગાઢ એટલે છીછરાપણું, ગાઢ નહીં, તે અગાઢ, છીછરું. ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. હે ઉપાદે તત્વાનામ અધિગમ ભાવ જ્ઞાનમ. અને હે અને ઉપાદે તત્વોને જાણવારૂપ ભાવ તે સમ્યક જ્ઞાન છે. છોડવા લાયક હે અને જે આશ્રય કરવા લાયક છે તે ઉપાદે, તેવા હે અને ઉપાદે તત્વોને જાણવારૂપ ભાવ તે સમ્યક જ્ઞાન છે. 51મી ગાથામાં શું કહ્યું? સંશય વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. અને અહીંયા 52મી ગાથામાં એમ કહ્યું કે હે અને ઉપાદિત તત્વોને જાણવારૂપ ભાવ તે સમ્યક જ્ઞાન છે. અને એવી રીતે સમ્યક્ત્વની વ્યાખ્યામાં 51મી ગાથામાં એમ કહ્યું કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન. વિપરીત, ખોટી, ઊંધા અભિપ્રાય વિનાની શ્રદ્ધા એ સમ્યક્ત્વ છે. અને અહીંયા 52મી ગાથામાં એમ કહ્યું કે ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. તો સમ્યક્ત્વ અને સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરી 51માં અને 52ની અંદર. હવે આગળ 53માં કહે છે કે સમ્યક્ત્વસ્ય નિમિત્તમ જીન સૂત્રમ. એટલે સમ્યક્ત્વનું નિમિત્ત જીન સૂત્ર છે. સમ્યક્ત્વનું નિમિત્ત કારણ, સમ્યક્ત્વ થાય એનું નિમિત્ત કારણ શું છે? જીન સૂત્ર છે. જીનેશ્વર ભગવાનની વાણી છે, જીન સૂત્ર છે. એટલે કે દ્રવ્યશ્રુત છે. સમ્યક્ત્વનું નિમિત્ત જીન સૂત્ર છે, દ્રવ્યશ્રુત છે. એના નિમિત્તે સમ્યક્ત્વ થાય છે. અને પછી આગળ કહે છે કે તસ્ય જ્ઞાયકાઃ પુરુષાઃ અર્હંતઃ તવ ભણિતા. એટલે કહે છે કે જીન સૂત્રના જાણનારા પુરુષોને સમ્યક્ત્વના અંતરંગ હેતુઓ કહ્યા છે. સમ્યક્ત્વનું નિમિત્ત જીન સૂત્ર છે એમ કહ્યું, અને પછી આગળ કહે છે કે જીન સૂત્રના જાણનારા પુરુષોને સમ્યક્ત્વના અંતરંગ હેતુઓ કહ્યા છે, અંતરંગ કારણ કહ્યું છે. જીન સૂત્ર જે છે તે બાહ્ય નિમિત્ત, તો આ જે છે સમ્યક્ત્વના જાણનારા પુરુષો એ અંતરંગ કારણ છે, અંતરંગ હેતુઓ એને કહ્યા. એવા સમ્યક્ત્વના જીન સૂત્રના જાણનારા પુરુષો એ સમ્યક્ત્વનું અંતરંગ કારણ કહે છે. તો શા માટે એમ કહ્યું? તો કે છે કે દર્શન મોહસ્ય ક્ષય પ્રભુતે, કારણ કે તેમને દર્શન મોહના ક્ષય આદિક છે.
શું કહ્યું 53મી ગાથામાં કે સમ્યક્ત્વનું નિમિત્ત જીન સૂત્ર છે, એટલે કે દ્રવ્ય સ્વરૂપ છે, દિનેશ્વર ભગવાનની વાણી છે. તો આ તો બાહ્ય નિમિત્ત કહ્યું. અને પછી અંતરંગ હેતુ એટલે કે અંતરંગ કારણ. તો અંતરંગ કારણ શું છે? તો કે જીન સૂત્રના જાણનારા પુરુષો એ અંતરંગ કારણ કહ્યું. જીન સૂત્રના જાણનારા પુરુષોને સમ્યક્ત્વનું અંતરંગ કારણ શા માટે કહ્યું? તો કે છે કે કારણ કે તેમને દર્શન મોહના ક્ષય આદિક છે. દર્શન મોહ નો ક્ષય આદિક છે, એટલે કે ક્ષય છે કે ક્ષયોપશમ છે, ઉપશમ છે. માટે અહીંયા ક્ષય આદિક જ લીધું છે. એટલે આમ તો ખરેખર જોવા જઈએ તો એવા જ પુરુષો હોય જે અંતરંગ કારણ કહેવાય. પણ આ બધું વ્યવહાર નહીંથી કહ્યું. આ જે બધી વાત કરી છે તે બધી વ્યવહાર નહીંથી વાત કરી છે. આગળ 54મી ગાથામાં કહે છે કે સોણું એટલે કે સાંભળ, મોક્ષસ્ય સમ્યક્ત્વમ સંજ્ઞાન વિદ્યતે. કહે છે કે સાંભળ, મોક્ષને માટે સમ્યક્ત્વ હોય છે, સમ્યક જ્ઞાન હોય છે. એટલે કે મોક્ષ જેને થાય છે એને પહેલા સમ્યક્ત્વ અને સમ્યક જ્ઞાન હોય છે, સાચું શ્રદ્ધાન અને સાચું સમ્યક જ્ઞાન હોય છે. સમ્યક્ત્વ, સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન જેને હોય છે એનો મોક્ષ થાય છે. પણ એટલું જ નહીં, પણ આગળ પણ કહે છે કે ચરણમ ભવતી, ચારિત્ર પણ હોય છે. સાંભળ, મોક્ષને માટે સમ્યક્ત્વ હોય છે, સમ્યક જ્ઞાન હોય છે અને ચારિત્ર પણ હોય છે. તસ્માત વ્યવહાર નિશ્ચયેન તું ચરણમ પ્રવક્ષ્યામિ. તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ. સમ્યક્ત્વ અને સમ્યક જ્ઞાનની વાત તો 51-52માં કરી, ને પછી અહીંયા 54મી ગાથામાં કહે છે કે સમ્યક્ત્વ એટલે સમ્યક શ્રદ્ધાન અને સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ મોક્ષ માટે હોય છે. તો તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ. સમ્યક્ત્વને સમ્યક જ્ઞાનની વાત તો 51-52માં કહ્યું, સમજાવ્યું. સમ્યક્ત્વ અને સમ્યક જ્ઞાન કઈ રીતે છે એ વાત તો કઈ. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન એ સમ્યક્ત્વ છે. ચળતા, મલિનતા અને અગાઢતા એટલે છીછરાપણા રહિત શ્રદ્ધાનથી સમ્યક્ત્વ છે. અને સમ્યક જ્ઞાન માટે પણ એમ કહ્યું કે સંશય, વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. અને જે હેય અને ઉપાદેય તત્વોને જાણવારૂપ ભાવ તે સમ્યક જ્ઞાન છે એ વાત કરી. એટલે હવે અહીંયા 54મી ગાથાની અંદર આ વાત કરી કે હવે હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ. 55મી ગાથામાં કહે છે કે વ્યવહાર નય ચરિત્રે વ્યવહાર નયસ્ય તપશ્ચરણ ભવતી. એટલે કે વ્યવહાર નયના ચારિત્રમાં વ્યવહાર નયનું તપશ્ચરણ હોય છે. વ્યવહાર નયના ચારિત્રમાં અહીંયા એમ કહ્યું ને કે હવે હું ચારિત્ર કહીશ, વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ એમ કહ્યું. એટલે હવે એ વાત કહે છે 55મી ગાથામાં. શું કહે છે કે વ્યવહાર નયના ચારિત્રમાં વ્યવહાર નયનું તપશ્ચરણ હોય છે. જેને આપણે વ્યવહારથી ચારિત્ર કહીએ છીએ એમાં વ્યવહાર નયથી જે તપ કહેવામાં આવે છે એ હોય છે. અને નિશ્ચયનય ચારિત્ર્ય નિશ્ચયતઃ તપશ્ચરણમ ભવતી. અને નિશ્ચયનયના ચારિત્રમાં નિશ્ચયથી તપશ્ચરણ હોય છે. વ્યવહાર નયના ચારિત્રમાં વ્યવહાર નયનું
તપસ્તરણ હોય છે અને નિશ્ચયને એના ચારિત્રમાં નિશ્ચયથી તપસ્તરણ હોય છે. નિશ્ચયથી તપસ્તરણ એટલે શું? પોતાના સ્વરૂપને વિશે લીનતા, સ્થિરતા, એ નિશ્ચય ચારિત્ર થયું, એ નિશ્ચય તપ થયું. સ્વરૂપને વિશે એ લીનતા કરીને ઠરીને રહે છે, તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત રહે છે અને એને નિશ્ચયથી ચારિત્ર કહેવામાં આવે છે. અને આવું નિશ્ચય ચારિત્ર જેને હોય છે એને બહારમાં વ્યવહાર ચારિત્ર પણ હોય છે. જેને નિશ્ચય ચારિત્ર હોય છે એને વ્યવહાર ચારિત્ર પણ હોય છે. એટલા માટે આ આચાર્ય ભગવાને વ્યવહાર અને નિશ્ચય ચારિત્ર કહી અને 55મી ગાથામાં એનું સ્વરૂપ સમજાવ્યું. હવે આ 5 ગાથાઓનો વિસ્તાર મુનિવર પદ્મપ્રભમલધારી દેવે જે કર્યો છે તે આપણે લઈએ. તો એની ટીકામાં કહે છે કે આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. રત્નત્રય, 3 રત્ન. કયા રત્નો? 3. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ રત્નત્રય. નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય ચારિત્ર. નિશ્ચય સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને તે રૂપે સ્થિરતા, એકાગ્રતાની સ્થિરતા. એકાગ્રતા કરે તરત બહાર નીકળી જાય તો જેટલો સમય એકાગ્રતા થઈ એટલો સમય તો ચારિત્ર કહેવાય. પણ હવે તો એ લીનતા કરે છે, જેટલો સમય સમ્યક શ્રદ્ધાન અને સમ્યક જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપને વિશે રહે છે એ નિશ્ચય ચારિત્ર છે. તો એમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય. તો એ રત્નત્રયનું સ્વરૂપ કેવું છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. હવે રત્નત્રયનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તો નિશ્ચયથી અને વ્યવહારથી બંને રીતે રત્નત્રયનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવ્યું છે. પહેલા વ્યવહારથી કહ્યું છે અને પછી નિશ્ચયથી વાત કરી છે. એટલે કહે છે કે આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. આ 5 ગાથાની અંદર રત્નત્રયના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. આપણે ઉમાસ્વાતીજી ભગવાનના તત્વાર્થ સૂત્રમાં પહેલું સૂત્ર લઈએ તો શું કહ્યું છે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. અને પછી બીજા સૂત્રમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ બીજું સૂત્ર કહ્યું. તો જે પહેલા સૂત્રની અંદર જે 3 લીધા છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રૂપે મોક્ષ માર્ગ છે, એમ જયારે કહ્યું છે તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ નિશ્ચયથી છે. તો પછી સાથે એવું જ વ્યવહારથી જે હોય, એટલે મોક્ષ માર્ગ જયારે કહ્યો હોય ત્યારે નિશ્ચયથી વાત હોય નહીં ને માત્ર વ્યવહારથી કહીએ તો એ વ્યવહારે કહેવાતો નથી. નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. એટલે ત્યાં ઉમાસ્વાતીજી ભગવાને જે કહ્યું છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ કયો છે તો એ નિશ્ચયથી એમ સમજવાનું. અને પછી સાથે એવો વ્યવહાર હોય, સાથે દેવ ગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા, 6 દ્રવ્યની સાચી શ્રદ્ધા, 9 તત્વની સાચી શ્રદ્ધા, એવું વ્યવહાર સંકિત હોય અને એવા બાહ્ય તપ અને ચારિત્ર પણ, બાહ્ય ચારિત્ર પણ હોય, દીક્ષા વગેરે બાહ્ય ચારિત્ર પણ હોય, બાહ્ય તપ પણ હોય. પણ એ બધું વ્યવહાર ચારિત્ર કહેવાય. વ્યવહાર સમ્યક દર્શન અને એ વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર ચારિત્ર કહેવાય. પણ એને વ્યવહાર શબ્દ ક્યારે કહેવાય? કે જ્યારે એને નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય ચારિત્ર છે ત્યારે. તો આ નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે એ રત્નત્રય છે. એ રત્નત્રય છે. પણ એની સાથે જે વ્યવહાર છે એ હોય છે એટલે એને સાથે લેવામાં આવ્યો છે. તો અહીંયા રત્નત્રયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે
તો એમાં મુખ્યપણે સમજાવવું છે તો નિશ્ચયથી જે સ્વરૂપ છે એ, પણ સાથે વ્યવહારને પણ અહીંયા સમજાવ્યો છે. તો ટીકામાં કહે છે કે પ્રથમ ભેદોપચાર રત્નત્રય આ પ્રમાણે છે. ભેદ ઉપચાર રત્નત્રય. ભેદ ઉપચાર રત્નત્રય એટલે શું થયું? એનો અર્થ કે વ્યવહાર રત્નત્રય. ભેદ છે અને ઉપચાર છે. એટલે ભેદ પાડીને જયારે કહેવામાં આવ્યું હોય ત્યારે એ વ્યવહાર કહેવાય, અને સાથે ઉપચારથી કહેવામાં આવ્યું છે. તો ભેદ ઉપચાર રત્નત્રય એટલે એ વ્યવહાર મોક્ષ માર્ગ થયો, એ વ્યવહાર રત્નત્રય કહેવાય. રત્નત્રય તો મોક્ષ માર્ગ છે, પણ અહીંયા તો આ ભેદ ઉપચાર રત્નત્રય કયો છે, તો એ વ્યવહાર મોક્ષ માર્ગ કયો, વ્યવહાર રત્નત્રય કહેવાય. અને તે આ પ્રમાણે છે. શું, કઈ રીતે છે? તો કહે છે કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરા હેતુભૂત ભગવાન પંચ પરમેષ્ઠી પ્રત્યેનું ચળતા, મલિનતા, અગાઢતા રહિત ઉપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યક્ત્વ છે. જો સમ્યક્ત્વ વ્યવહાર સંકિત કોને કહ્યું? જે 51મી અને 52મી ગાથામાં જે કહેવામાં આવ્યું એ વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન. એક તો એ વાત લીધી, વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન, એને સમ્યક્ત્વ કહ્યું. અને 52માં શું કહ્યું? કે ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન. એ બંનેને અહીંયા સાથે લીધા છે. એને વ્યવહાર સંકિત કહ્યું છે. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન રૂપ એવું જે સિદ્ધિના પરંપરા હેતુભૂત ભગવંત પંચ પરમેષ્ઠી પ્રત્યેનું ચળતા, મલિનતા, અગાઢતા રહિત ઉપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું એટલે એવો શુભભાવ, એ સમ્યક્ત્વ છે. ચળતા, મલિનતા અને છીછરાપણા રહિત ઉપજેલ એવું નિશ્ચળ ભક્તિયુક્તપણું એટલે દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા જે વાત આપણે કહીએ છીએ એ વાત અહીંયા લીધી. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન અને એ છે એવું જે સિદ્ધિના પરંપરા હેતુભૂત ભગવંત પંચ પરમેષ્ઠી પ્રત્યેનું એટલે દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યેનું ચળતા, મલિનતા, અગાઢતા રહિત ઉપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યક્ત્વ છે. દેવ, ગુરુ, શાસ્ત્રની સાચી શ્રદ્ધા એને સંકિત કર્યું. હવે આગળ સમ્યક જ્ઞાનની વાત કરે છે. એમાં એ સમ્યક જ્ઞાનની વાત કરવી છે તો એ પહેલા સમ્યક્ત્વને થોડો વધારે વિસ્તારથી સમજાવે છે. કે છે કે વિષ્ણુ બ્રહ્માદિ કથિત વિપરીત પદાર્થ સમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યક્ત્વ છે. કેમ કે વિપરીત અભિનિવેશ કયો ને, વિપરીત અભિપ્રાય, એ વિપરીત અભિપ્રાય રહિત સમ્યક શ્રદ્ધાન કહ્યું. તો વિપરીત અભિપ્રાય કોને કહેવો? કોને વિપરીત અભિપ્રાય કહેવો? સમ્યક કોને કહેવો અને વિપરીત કોને કહેવો? અભિપ્રાય તો અભિપ્રાય છે. જેને કોઈને એક વ્યક્તિને આ અભિપ્રાય, પોતાનો જ અભિપ્રાય જે છે તે સાચો લાગતો હોય, બીજી વ્યક્તિને પોતાનો અભિપ્રાય સાચો લાગતો હોય, તો બેમાંથી સાચો અભિપ્રાય કોનો કહેવાય? પ્રશ્ન થાય ને. તો અહીંયા પણ એવો ધર્મમાં પણ પ્રશ્ન થવો જોઈએ ને કે ભાઈ વિપરીત અભિનિવેશ કયો? તો વિપરીત અભિપ્રાય કઈ અપેક્ષાથી વિપરીત એને કહેવો? અથવા તો એમાં કંઈક ન્યાય જેવું તો હોવું જોઈએ ને કે આ હોય તો વિપરીત કહેવાય, આ ન હોય તો શું? તો એને માટે દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ જેનો અભિપ્રાય છે એ અભિપ્રાય સાચો અભિપ્રાય. એનાથી ઊંધી માન્યતા એ વિપરીત અભિનિવેશ, વિપરીત અભિપ્રાય. એટલે દિનેશ્વર ભગવાનને જે કહ્યું છે, દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે આવ્યું એ
સાથે સુસંગત શ્રદ્ધા હોય તો સમજવું કે અભિપ્રાય છે તે સમ્યક અભિપ્રાય. પણ એના કરતા ઊંધો બીજા પ્રકારે વિપરીત અભિપ્રાય હોય તો એ અભિપ્રાય છે તે વિપરીત અભિનિવેશ કહેવાય અને એ સમ્યક્ત્વ ન કહેવાય. હવે વિપરીત અભિનિવેશ રહિત એવા વિપરીત અભિનિવેશ રહિત માટે અહીંયા વિપરીત અભિનિવેશ કોને કહેવો એ વાત પણ સાથે સમજાવી છે. કહે છે કે વિષ્ણુ બ્રહ્માદિક કથિત વિપરીત પદાર્થ સમૂહ, એમણે જે પદાર્થ સમૂહ એમ વિષ્ણુ બ્રહ્મા વગેરે જે કહેલું છે એ વિપરીત પદાર્થ સમૂહ એમણે જે કહ્યા હોય તે પ્રત્યેના અભિનિવેશને વિપરીત અભિનિવેશ કહેવાય છે. ખરેખર તો વિષ્ણુ બ્રહ્મા આ બધી જે વાત જે છે એ અને એમના મુખે જે વાત કહેવામાં આવી એ બધું જે છે એ અન્ય મતની અંદર જે રીતે છે એ જ એ કોઈ અન્ય મતનો આગ્રહ જે રાખી રહ્યા છે એનો અભિપ્રાય છે. એમના મુખે એ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો કે એમણે જગતનું સ્વરૂપ આમ કહ્યું છે. એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એના કરતા વિપરીત છે. એટલે એવા જે અભિપ્રાયો જે છે એ અભિપ્રાયોનો જેમાં અભાવ વર્તે છે એવું વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન એ સમ્યક્ત્વ છે. વળી એમાં બીજું પણ કહ્યું ને 52મી ગાથામાં જે કહ્યું ને ચળતા મલિનતા અઘાટતા રહિત ઉપજેલું નિશ્ચળ એ પણ કહ્યું ને, તો સાથે એ પણ વાત આવી જાય છે કે ભક્તિ એટલે શુભ ભાવ જે છે અહીંયા ભક્તિયુક્ત પણ જે કહ્યું હતું કે શુભ ભાવ જે છે એ પણ સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો હોય અને એવી શ્રદ્ધા એટલે દેવગુરુ શાસ્ત્ર સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જે છે એને સંકિત કહ્યું છે. એટલે આ જે મતિ કલ્પનાએ જે કંઈ પણ કહેવામાં આવ્યું હોય એ પોતાની કલ્પનાથી જે કંઈ કહ્યું છે એમના પ્રત્યેની શ્રદ્ધા હોય તો પણ એ વિપરીત શ્રદ્ધા થાય છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા હોય એ પણ વિપરીત શ્રદ્ધા છે. હવે સમ્યક જ્ઞાન કે છે. સમ્યક જ્ઞાન માટે અહીંયા 51મી ગાથામાં શું કહ્યું કે સંશય વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન એ સમ્યક જ્ઞાન. અને 52મી ગાથામાં એમ કહ્યું કે હે અને ઉપાદેય તત્વોને જાણવા રૂપ ભાવ તે સમ્યક જ્ઞાન. તો એ વાત અહીંયા એમણે લીધી છે મુનિવરે. અહીંયા કહે છે કે સંશય વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. ત્યાં જીનદેવ હશે કે શિવદેવ હશે એવો શંકારૂપ ભાવ એને સંશય કહેવાય. અહીંયા સંશય કઈ બાબત માટે લીધો છે? જો સંશય કઈ વાતના સંશયને લેવામાં આવે છે? દેવગુરુ શાસ્ત્ર વિશેની જે શ્રદ્ધા હોય ને એમાં જો સંશય રહેતો હોય, એવો ભાવ રહેતો હોય તો એ અજ્ઞાન છે, એ વિભ્રમ છે, એ મિથ્યાત્વ છે. સમ્યક દ્રષ્ટિને સાચા દેવગુરુ શાસ્ત્ર વિશે કોઈ શંકા હોય નહીં. એટલે એ વાતને જ અહીંયા લીધી છે. જો સમ્યક દ્રષ્ટિ હોય એને દેવગુરુ શાસ્ત્ર વિશે શંકા ન હોય, એ તો એમના સ્વરૂપને જેમ છે તેમ જાણે, એમાં એમને કાંઈ શંકા હોય નહીં, આશંકા પણ ન હોય. હવે આપણે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ હોય એને 8 અંગ પ્રગટ થાય છે, તો એમાં નિસંકતિ અંગ હોય છે, એટલે શંકા રહિત પણ હોય છે. તો પછી એમને દરેક વસ્તુ માટે એવી રીતે હશે. દાખલા તરીકે આ કોમ્પ્યુટર જે છે તો કોમ્પ્યુટર વિશે આને એમ કે આ પ્રકારનું કોમ્પ્યુટર કહેવાય ને આ બીજું છે એને બીજા પ્રકારનું કોમ્પ્યુટર કહેવાય, તો હવે એવી એમને સમજણ ન હોય તો એમાં એમને ભૂલ થાય અથવા તો
એમને શંકા પણ પડે કે આ રીતે છે કે આ રીતે છે. અથવા તો ટેલિવિઝનની અંદર, ટીવીની અંદર અમુક પ્રકારનું આ એલઈડી ટીવી છે કે આ એલસીડી છે. હવે એવી એમને શંકા થાય તો પછી આપણે તો એમ કહેતા હતા કે સમ્યક દ્રષ્ટિને તો શંકા ન હોય તો પછી શું કહેવાય? તો એમને આ જે પૂતગળના સ્કંધની રચના છે ને, એ સ્કંધની રચના તો પૂતગળ તરીકે જ દેખાય છે, પૂતગળનો સ્કંધ જ છે. એટલે એમની જે શ્રદ્ધા છે એ તો સમ્યક જ છે. બાકી જે સ્કંધના જે તમે જે રીતે ભાગ પાડીને જે વાત કરો છો એ વાત જે છે એ પ્રયોજનભૂત વાત છે જ નહીં. પ્રયોજનભૂત વાત શું છે? પોતાના સ્વરૂપમાં જવાની વાત જે છે એ જ પ્રયોજનભૂત વાત છે, એ જ ધર્મ છે. એટલે પ્રયોજનભૂત વાતમાં એમને ક્યાંય સંશય હોતો નથી, શંકા હોતી નથી. પ્રયોજનભૂત વાત દેવગુરુ શાસ્ત્ર એ પ્રયોજનભૂત છે. દેવગુરુ શાસ્ત્ર છે તે પ્રયોજનભૂત છે, જે પોતાને સમ્યક દર્શનનું કારણ થાય છે. નિમિત્ત કારણ ભલે કહીએ પણ એ કારણ છે ને, એવા કારણ હોય છે અને એવી સાચી શ્રદ્ધા હોય છે. એટલે એમાં એમને કોઈ સંશય હોતો નથી કે શંકા હોતી નથી. એટલે જયારે અહીંયા આ સંશયની વાત કરી છે ત્યારે મુનિવરે પણ એમ જ લીધું છે, દેવની વાત લીધી. એમણે અહીંયા દેવની વાત લીધી છે. કે છે કે જીન દેવ હશે કે શિવ દેવ હશે. દેવ કોણ? જીનેશ્વર ભગવાન દેવ હશે, આજે શિવશંકર કહીએ છીએ એ દેવ હશે. એવો શંકારૂપ ભાવ છે એને સંશય કર્યો. એમાં બીજી કોઈ ખાવા પીવાની ચીજ કે કોઈ વસ્ત્ર કે અલંકાર કે ઘર કે રાત્રચીલું કે કોઈ પણ બીજી અન્ય ચીજ વિશેની શંકા નથી લીધી એમણે. શંકા કોની લીધી છે અહીંયા? દેવ વિશેની શંકા. કેવો સંશય? પ્રયોજનભૂત વાત લેવાની છે. શંકામાં જે પ્રયોજનભૂત છે એમાં સમ્યક દ્રષ્ટિને શંકા હોતી નથી. અહીંયા સમ્યક દ્રષ્ટિ જે છે એને તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્ર રૂપ ચારિત્ર પણ હોય છે. તો એવા સમ્યક દ્રષ્ટિના સમ્યક જ્ઞાન વિશેની વાત અહીંયા સમજાવી રહ્યા છે કે સમ્યક જ્ઞાન કોને કહેવાય? તો કે સંશય વિનાનું જે છે તે. તો કે સંશય, કયા સંશયની વાત કરો છો? તો કે જીનેશ્વર ભગવાન દેવ હશે કે શિવ દેવ હશે એવો શંકારૂપ ભાવ છે તે સંશય છે. અને આવો સંશય સમ્યક દ્રષ્ટિને ધર્મીને હોતો નથી. એટલે કે જેને સમ્યક જ્ઞાન છે એને આવો સંશય હોય નહીં, એનું જ્ઞાન બરાબર જાણે છે. કે પ્રયોજનભૂત વાત છે એમાં એને ક્યાંય શંકા નથી, સંશય નથી. આગળ કહે છે કે શાક્ય આદિ કથિત વસ્તુમાં નિશ્ચય તે વિમોહ છે. શાક્ય એટલે બુદ્ધ આદિએ કહેલા, શાક્ય આદિ કથિત એમ કહ્યું છે ને, શાક્ય એટલે બૌદ્ધ. બુદ્ધ આદિએ કહેલા પદાર્થનો નિર્ણય એમણે જે કહ્યું છે એનો નિર્ણય તે વિમોહ છે. એમણે શું કહ્યું છે? બુદ્ધ આદિએ શું કહ્યું છે? બુદ્ધની જ વાત અહીંયા લીધી દાખલા તરીકે, પણ એ પ્રમાણે પછી બીજા મતને વિશે પણ સમજી લેવું. એમણે શું કહ્યું? એમણે પર્યાયને માની છે, દ્રવ્યને માન્ય જ નથી. એટલે ક્ષણિકને માન્યું છે, ક્ષણિકનું અસ્તિત્વ સ્વીકાર્યું. અને જે ત્રિકાળ છે એનું અસ્તિત્વ સ્વીકાર્યું જ નથી. પદાર્થને ક્ષણિક જ માન્યો છે, પદાર્થને સર્વથા ક્ષણિક માન્યો. આપણે કઈ રીતે માનીએ છીએ? જે પદાર્થ છે એ દ્રવ્ય અપેક્ષાએ તો ત્રિકાળ છે અને પર્યાય અપેક્ષાએ એ નાશવાન છે, ક્ષણિક છે. દ્રવ્ય અપેક્ષાએ ત્રણેય કાળ રહેવાવાળો પદાર્થ છે એવું દ્રવ્ય છે એ પદાર્થ છે તે, અને એની બદલતી અવસ્થાઓ તો અવસ્થા અપેક્ષાએ એ અનિત્ય છે. ત્યારે આ બુદ્ધ આદિએ શું માન્યું છે? પદાર્થને એકાંતે ક્ષણિક માન્યો છે, એકાંતે ક્ષણિક.
એકાંતે ક્ષણિક માને એટલે શું થાય પહેલા એ સમજો તો તમને ખ્યાલ આવે. નહીતર બધા ધર્મ સમાન છે એવી માન્યતા જે અંદરમાં તમને પડી હોય એ જશે નહીં બધું. એટલે થોડીક વાત એની પણ અહીંયા કરી લઈએ. આ પ્રસંગ છે. બધા ધર્મ સરખા છે, સમાન, ને બધા ધર્મને આપણે સમાન માનીએ તો શું વાંધો? ને આવી બધી ખોટી દલીલો જે કરે છે ને એ ગૃહિત મિથ્યાત્વ ને કારણે અનંત ભાવ કરશો. ઈશ્વર ભગવાને કહેલી વાત જે છે એનાથી વિરુદ્ધ વાતને સ્વીકારવાથી ગૃહિત મિથ્યાત્વ. એટલે ગૃહિત મિથ્યાત્વનું કારણ શું છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને બદલે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનીએ, ધર્મના નામે જે ધર્મ નથી એ અધર્મને ધર્મ માનીએ તો ગૃહિત મિથ્યાત્વ થાય. ને ગૃહિત મિથ્યાત્વ છે તે અનંતાનુબંધીનું કારણ છે. અનંત ભાવ સુધી પાર નહીં આવે પ્રભુ. એટલે આ બીજા લોકોની જે માન્યતા છે એ લોકો પ્રત્યે આપણને કોઈ પ્રત્યે વાંધો નથી, પણ એમની જે માન્યતા મિથ્યા માન્યતા છે એની અનુમોદના ના કરવી, સમજ્યા વગર અનુમોદના ના કરવી. બધી જગ્યાએ જઈને માથું ટેકવી દઈએ, બધી માન્યતાઓને સ્વીકારી લઈએ, બધા ધર્મો સાચા છે એમ માની લઈએ, તો એમાં ગૃહિત મિથ્યાત્વને કારણે પ્રભુ તારો પાર નહીં આવે, અનંત ભાવ થશે. આપણે બુદ્ધની વાત અહીંયા નીકળી છે એટલે એ વાતને લઈએ કે એ વસ્તુને ક્ષણિક જ માને. ક્ષણિક માને એટલે કઈ રીતે કે જે કર્મ કરનારો જે છે એ અને કર્મ ભોગવનાર બંને જુદા. કર્મ કરે છે એક અને એ તો પછી રહેતો નથી, કર્મ ભોગવનારો બીજો. એટલે પર્યાયને માને. જે પર્યાયમાં એને કર્મ કર્યું છે એ તો પર્યાય ગઈ, પછીથી જે બીજી છે તે બીજો છે. એ પર્યાય રૂપે જ છે, એને પર્યાય રૂપે જ સ્વીકાર્યો છે. એટલે ત્રિકાળ ધ્રુવને માનતા નથી, માત્ર પર્યાયને જ માને છે. ખરેખર તો ત્રિકાળ વસ્તુ જ હોય તો એની પર્યાય હોય, એની અવસ્થા હોય. વસ્તુ ત્રિકાળ હોય નહીં અને અવસ્થા જ હોય. એક એક અવસ્થાને એમણે માની છે, માન્ય રાખી છે. એક અવસ્થા પછી બીજી અવસ્થા. એટલે જે કર્મ કરનારો જુદો અને ભોગવનારો જુદો, આવી માન્યતા વર્તે એમાં. પાપ કરનારે જુદો અને પાપ ભોગવનારે જુદો. જે બુદ્ધની માન્યતામાં વાત આવે છે. એટલે કે છે કે એમના જે પદાર્થના નિર્ણય, એમણે કહેલ જે નિર્ણય છે તે શું છે? એ વિમોહ છે, એ મિથ્યાત્વ છે. અને ત્રીજું અજ્ઞાનપણું, તે જ વિભ્રમ છે. એટલે અજ્ઞાનપણું અર્થાત વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું. વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું, તે જ વિભ્રમ છે. એટલે એ ત્રણથી રહિત એવું સમ્યક જ્ઞાન છે. સંશય, વિમોહ અને વિભ્રમ રહિત સમ્યક જ્ઞાન હોય છે. આગળ કે છે પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામ તે ચારિત્ર છે. હવે જો આ અહીંયા સમ્યક જ્ઞાનની વાત કરી, એ સમ્યક જ્ઞાન પણ વ્યવહારથી. નિશ્ચયથી સમ્યક જ્ઞાન શું છે? નિશ્ચયથી સમ્યક જ્ઞાન તો પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા પોતાનું જ્ઞાન જે છે, આત્માનું જ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન છે. નિશ્ચયથી સમ્યક જ્ઞાન જુદું છે. પણ અહીંયા આ વ્યવહારથી જે સમ્યક જ્ઞાન છે એની વાત કરી. હવે ચારિત્ર્યની વાત કરે છે. કે છે કે પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામ તે ચારિત્ર છે. પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામ, જેમાં પાપ ક્રિયા ન થતી હોય એવા પરિણામ, તે ચારિત્ર છે. હવે એમાં તો જે શુભ ભાવ જે છે એવા જે પરિણામ છે એ પણ ચારિત્ર કહેવાય. એને ચારિત્ર કઈ અપેક્ષાએ કહેવાય? જ્યારે એને નિશ્ચય ચારિત્ર છે તો એને એવા શુભ ભાવ હોય છે, ને એવા શુભ ભાવ હોય છે. પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ ભાવ એને હોય છે. જેને સાચું સમ્યક ચારિત્ર હોય એને પછી પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામ હોય છે. અને એવા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામને એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે.
તો આમ ભેદ ઉપચાર રત્નત્રય પરિણતિ છે. આ રીતે વ્યવહાર રત્નત્રય છે. અને હજી આગળ એમાં કહે છે કે તેમાં એવા વ્યવહાર રત્નત્રયમાં કહે છે કે જીન પ્રણીત હે ઉપાદે તત્વોનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. શું હે છે છોડવા લાયક છે અને શું ઉપાદેય છે એવું જે તત્વનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. જો અહીંયા ભેદ પડ્યા છે એટલે આ વ્યવહાર છે. એટલે તો અહીંયા કહ્યું કે તેમાં એટલે આ ભેદ ઉપચાર રત્નત્રય પરિણતિ છે. તેમાં એટલે કે વ્યવહાર રત્નત્રયમાં જીન પ્રણીત દિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે પ્રમાણે હે ઉપાદે તત્વોનું જ્ઞાન છોડવા લાયક અને આદરવા લાયક આશ્રય કરવા લાયક તત્વોનું જ્ઞાન છોડવા લાયક પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ સિવાય બીજું બધું છોડવા લાયક છે એ અને ઉપાદે પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ એનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. પણ અહીંયા ભેદથી વાત કરી છે એટલે એ વ્યવહાર છે. આ સમ્યક્ત પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્વજ્ઞાન જ છે. આ સમ્યક્ત પરિણામ એનું બાહ્ય સહકારી કારણ, એનો અર્થ જે છે કે આ જે છે તે બધું વ્યવહારથી છે. બાહ્ય સહકારી કારણ અને એના સિવાય બીજું મૂળ કારણ પણ કંઈક હોવું જોઈએ. તો અહીંયા પહેલા બાહ્ય સહકારી કારણ કહ્યું છે. એટલે કહે છે કે આ સમ્યક્ત પરિણામનું બાહ્ય સહકારી કારણ, જેને આપણે બાહ્ય નિમિત્ત કહીએ, તો એ શું છે? તો કહે છે કે વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન જ છે. ભગવાનની વાણી જ એ બાહ્ય નિમિત્ત છે. દ્રવ્યશ્રુત ભગવાનની વાણી પછી સાક્ષાત પરમેશ્વરના તીર્થંકર ભગવાનના સમોસરમાં બેસીને સાંભળતા હોઈએ કે પછી એવા મહાપુરુષો દ્વારા, એવા આચાર્ય ભગવાન દ્વારા, ગુરુ દ્વારા સાંભળવામાં આવે કે અને એમાંથી એ રીતે આપણે પ્રાપ્ત કરીએ કે પછી એમણે લખેલા શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરીએ. પણ એ મૂળ વિતરાગ સર્વજ્ઞના મુખમાંથી નીકળે એટલે ખરેખર તો વિતરાગ પરમેશ્વરને તો પછી વાણી આખા શરીરમાંથી નીકળે છે. એટલે કે ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ છૂટે છે, મુખથી નીકળતી નથી. છતાં એ કથનમાં એમ કહેવાય છે મુખ કમળમાંથી નીકળેલ એમ કહેવાય, પણ મુખ કમળમાંથી નીકળતી નથી વાણી. દિનેશ્વર ભગવાનની વાણી તો એમના આખા શરીરમાંથી દિવ્ય ધ્વનિ ઓમ રૂપે નીકળે છે. દિવસમાં 3 વખત નીકળે છે, પ્રહર નીકળે છે. અને એ ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાન આ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના અંતર્મુહૂર્તમાં કરે છે. અને એ જ્ઞાન જે છે એ અંતર્મુહૂર્તમાં એટલી બધી રચના કેવી રીતે થઈ જાય એવો એક પ્રશ્ન હમણાં જ એક આપણા વિદ્વાને કર્યો હતો. સાથે બેસીએ છીએ, સત્સંગ ઘણી વાર કરીએ છીએ, એટલે એમને પૂછ્યું હતું, રમેશભાઈ કે આ 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન તો આટલું બધું આ રીતે, અને પાછું એમ કે છે કે ગણધર ભગવાન અંતર્મુહૂર્તમાં કરે તો આ કેવી રીતે? પ્રભુ એમાં એવું છે કે ગણધર ભગવાન જે છે એ પ્રખર વિદ્વાન હોય છે. એમને અંતરમાં બધી વાત સ્પષ્ટ જ હોય છે. ક્યાંક કોક વસ્તુ કોઈક જે છે ખૂટતી પડી જે હોય એ મળી જતા આખું બધું સ્પષ્ટ થઈ જાય છે. એટલે ભગવાનની વાણી જયારે સાંભળે છે ત્યારે બધું જ બરાબર સ્પષ્ટ થઈ જાય છે. એટલે પછી એનો વિસ્તાર ગમે તેટલો કરી શકાય, એનો વિસ્તાર પૂર્ણપણે પૂરેપૂરો બધો વિસ્તાર કરી શકાય એવું એમનું જ્ઞાન હોય છે. એટલે 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાનની રચના ગણધર ભગવાન કરે છે. રચના થવી એટલે આખું સ્પષ્ટ થઈ જવું, એનું ચિત્ર પોતાને અંતરમાં સ્પષ્ટ થઈ જવું, એ અંતર્મુહૂર્તમાં થઈ જાય છે.
પછી એનો વિસ્તાર કરવો એટલો કરાય. એનો વિસ્તાર કરતા 12 અને 14 પૂર્વ જ્ઞાનને એ જયારે આચાર્ય ભગવાન લખતા હોય ત્યારે ગાથામાં લખતા હોય ત્યારે અમુક ગાથા થાય. જેમ કે મુકુંદાચાર્ય ભગવાને સમયસારની 415 ગાથા લખી. પછી એની ઉપર જે ટીકા લખાઈ એ કેટલી મોટી ટીકા લખાઈ, અને એ ટીકા ઉપર પણ પછી લીધો વિસ્તાર થતા ગુરુદેવે જે પ્રવચન આપ્યા એનો વિસ્તાર થતા તો 11 વોલ્યુમ થયા. એટલે એ 12 અને 14 પૂર્વનું જ્ઞાન જે છે એ જ્ઞાન એમને એ રીતે સ્પષ્ટ થઈ જાય છે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે એ જે જ્ઞાન છે એ એમના મુખકમળમાંથી નીકળેલું એમ કહ્યું છે તો એનો અર્થ એવો નથી થતો કે મોઢેથી વાણી નીકળે છે, પણ તીર્થંકર ભગવાનને આખા શરીરમાંથી ઓમ રૂપે દિવ્ય ધ્વનિ નીકળે છે, અને એ દિવ્ય ધ્વનિ જે છે એ દ્વારા જગતના બધા જ જીવોનું કલ્યાણ થાય છે. જગતના બધા જીવોનું કલ્યાણ થાય છે. ત્યાં બેઠા છે એ સાક્ષાત સાંભળીને એમની નિશ્રામાં સમ્યક દર્શન પ્રગટ કરે છે, આગળ વધે છે અને કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે. અને એ જ વાણીમાંથી બનેલા આ શાસ્ત્રો દ્વારા જગતના જીવોનું કલ્યાણ થાય છે. એટલે કહે છે કે એ સહકારી કારણ છે. સમ્યક તો પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખમાંથી નીકળેલું એક એવું જ્ઞાન છે. એ વાણી કેવી છે તો કહે છે કે સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ, જગતના બધા જ પદાર્થો ને જેમ છે તેમ દર્શાવવામાં સમર્થ છે ભગવાનની વાણી. એવું દ્રવ્ય શ્રુતરૂપ તત્વજ્ઞાન જ છે, એ જ બાહ્ય સહકારી કારણ છે. આગળ કહે છે કે જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક્તો પરિણામના અંતરંગ હેતુઓ કયા છે, કારણ કે તેમને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. આ વાત 53મી ગાથામાં આવી. અંતરંગ હેતુઓ કયા? કોને અંતરંગ હેતુઓ કયા? કે જીન સૂત્રના જાણનારા પુરુષોને સમ્યક્તના અંતરંગ હેતુઓ કયા છે, કારણ કે તેમને દર્શન મોહના ક્ષય આદિક છે. એ 53મી ગાથામાં વાત આવી. એ વાતને અહીંયા લીધી છે. તે છે કે જે મુમુક્ષુઓ છે તેમને પણ, મુમુક્ષુઓ અહીંયા જે કયા છે તો જ્ઞાની કયા છે, અને એ વાતની પૂર્તિ પછી એ રીતે કરી કે એમને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. એટલે દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે એટલે તો જ્ઞાની જ થયા. તો એવા મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે, એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે કહીએ છીએ વાત અહીંયા લાગુ પાડીએ તો પદાર્થનો નિર્ણય જે થાય છે તો એનું કારણ એ થાય છે. કોણ થાય છે? આવા આ જ્ઞાની પુરુષો. પદાર્થનો નિર્ણય એમને થયો છે અને એમના થકી આપણને એવો પદાર્થનો નિર્ણય થાય છે, એટલે સમ્યક્ત્વ થાય છે. એટલે એ મુમુક્ષુઓ જે છે એમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે અંતરંગ હેતુઓ કયા છે? શેના? સમ્યક્ત્વ પરિણામના અંતરંગ હેતુઓ કયા છે? એ બીજાને સમ્યક્ત્વ જેને થાય છે એનું બાહ્ય કારણ પહેલા જે કહ્યું, બાહ્ય નિમિત્ત જે કહ્યું એ તો દિનેશ્વર ભગવાનની વાણીને કહ્યું, અને અંતરંગ નિમિત્ત તરીકે અહીંયા એવા પુરુષોને લીધા છે, એવા મુમુક્ષુને લીધા છે. તો એ કેમ? તો કહે છે કે કારણ કે તેમને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક હોય છે. એમને દર્શન મોહનીય કર્મનો ક્ષય થયો હોય, માટે એ સમ્યક્ત્વના પરિણામ જે મને થાય છે, તમને થાય છે, એનું એ અંતરંગ કારણ કહ્યું. જો આમ કહ્યું, અંતરંગ કારણ કહ્યું, છતાંય આ એ વ્યવહારથી કહ્યું છે. આ પણ વ્યવહારથી વાત થઈ. કેમ કે ખરેખરું પોતાને સમ્યક્ત્વ થાય, પોતાની દશા જે થાય છે
એનું કારણ શું છે કે પોતાનું સ્વરૂપ છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એ જ એનું કારણ છે. એટલે નિશ્ચય રત્નત્રયની વાત હવે પછી કરે છે. અહીંયા સુધી બધી જે વાત કરી એ બધી વ્યવહાર રત્નત્રયની જ વાત કરી છે. અને હવે મુનિવર ટીકામાં આગળ એ વાત કરે છે કે અભેદ અનઉપચાર રત્નત્રય પરિણતિવાળા જીવને, અભેદ, ભેદ જેમાં નથી, ઉપચાર નથી, અભેદ અનઉપચાર રત્નત્રય પરિણતિવાળા જીવને, એવા સમ્યક દ્રષ્ટિને, એવા જ્ઞાનીને સંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે, નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે, પોતાનું નિજ એટલે પોતાનું પરમ તત્વ, એની શ્રદ્ધા વડે. અને કેવું છે પોતાનું નિજ સ્વરૂપ? તો કહે છે કે સંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવું પોતાનું નિજ તત્વ. સંકોત્કીર્ણ કયું? એટલે કે જે ટંકોત્કીર્ણ શબ્દ ઘણી વખત વાપરવામાં આવે. ટંકોત્કીર્ણ એટલે ટાંકણા વડે પથ્થરમાં કોતરી નાખવામાં આવે તો પછી એ જાય નહીં, ભૂસાય નહીં, કોઈ પાણીથી ભૂસાય નહીં, હાથથી ભૂસાય નહીં. તો એવું જે છે તો એને માટે ટંકોત્કીર્ણ વાપરવામાં, એટલે કે જે જતું જ નથી, જે એમ જ એમને એમ રહે છે, એ ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે. એવો જે સ્વભાવ છે એવું પોતાનું નિજ પરમ તત્વ એની શ્રદ્ધા વડે, એની શ્રદ્ધા વડે સમ્યક્ત્વ હોય છે એમ કહેવું છે. તદ જ્ઞાન માત્ર, તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમ બોધ વડે અને તે રૂપે અર્થાત નિજ પરમ તત્વ રૂપે અવિચળપણે સ્થિત થવારૂપ સહજ ચારિત્ર વડે. જો અહીંયા સમ્યક્ત્વ, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વડે એમ ત્રણ વસ્તુ લીધી. કોને માટે? સાચા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ને માટે આ ત્રણ વસ્તુ લીધી છે. શું ત્રણ વસ્તુ કઈ રીતે લીધી? સમ્યક્ત્વ કઈ રીતે લીધું? અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ વાળા જીવને, તેવા જ્ઞાની જીવને, જે જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા, એટલે સમ્યક્ત્વ, નિશ્ચય સમ્યક્ત્વ, અને તદ જ્ઞાન માત્ર, એટલે કે તે જ નિજ પરમ તત્વનું જ્ઞાન, તે જ નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમ બોધ વડે અને તે રૂપે અર્થાત નિજ પરમ તત્વ રૂપે, એવા રૂપે પોતાનું જેવું તત્વ છે એવા રૂપે પોતે સ્થિત થાય, એનું નામ ચારિત્ર. તે રૂપે અર્થાત જેવું પોતાનું સ્વરૂપ છે, પોતાનું નિજ પરમ તત્વ છે એવા પરમ તત્વ રૂપે ચળ્યા વિના એટલે અવિચળપણે સ્થિત થાય, તો એવું ચારિત્ર, એવું સહજ ચારિત્ર, એમ સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વડે, એ ત્રણ વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. જ્ઞાની ધર્મી, અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ વાળો જીવ એટલે જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ, એને સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. જે પહેલા ક્યારેય નથી થઈ તેવી અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. પૂર્વે ક્યારેય નથી થઈ સિદ્ધ પર્યાય થાય છે. જે પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહાર નયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહાર નય ગોચર તપશ્ચરણ હોય છે. હવે આ વાત કરી તો એમાં એક બીજી વાત લીધી. આ જે અપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે એ વાત કર્યા પછીથી ચારિત્રની વાતની અંદર એક વાત બીજી લીધી અહીંયા, કે પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર નયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહાર નય ગોચર તપશ્ચરણ હોય છે. એટલે કે બાહ્યમાં એમને એવું ચારિત્ર હોય છે અને એવું તપ હોય છે. સહજ નિશ્ચય નયાત્મક પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં
પ્રતપન તે તપ છે. એટલે જે વ્યવહાર તપ કહ્યું એટલે કે જે ગુની દીક્ષા લે છે અને જે બાહ્યમાં જે તપ કરે છે એટલે કે 5 મહાવ્રત આદિ સ્વરૂપ જેમનું તપશ્ચરણ છે 5 મહાવ્રત છે અને સાથે એવું ચારિત્ર છે, તો એ વ્યવહાર ચારિત્ર છે અને એ વ્યવહાર નય ગોચર છે, વ્યવહાર નય દ્વારા જણાય છે, વ્યવહાર નયનો વિષય બને છે. અને એને વ્યવહાર નય ગોચર જયારે કહ્યું છે તો સાથે નિશ્ચયથી કેવું ચારિત્ર હોય, કેમ કે નિશ્ચય વિના વ્યવહાર તો હોય નહીં. એટલે પછી કહે છે કે સહજ નિશ્ચય નયાત્મક પરમ સ્વભાવ સ્વરૂપ પરમ આત્મામાં પ્રતપન પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એમાં પોતે રહે છે, સ્થિરતા કરે છે, એવું પ્રતપન એ તપ છે. નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે. એટલે નિશ્ચય તપ અને નિશ્ચય ચારિત્ર વ્યવહાર તપની પણ વાત અહીંયા સાથે કરી દીધી. તો આ રીતે અહીંયા આ 5 ગાથા ઉપર મુનિવરે ટીકા કરી છે અને ત્યાર પછીથી મુનિવર પદ્મપ્રભુમલધારી દેવે આધારનો એક કળશ લીધો છે. એવી રીતે એકત્વ સપ્તતીમાં શ્રી પદ્મનંદી આચાર્ય દેવકૃત પદ્મનંદી પંચવિંશતિકા જે શાસ્ત્ર છે એની અંદર 26 અધિકાર છે, પણ એનું નામ પંચવિંશતિ છે. પંચવિંશતિ એટલે 25, પણ 25 ને બદલે અધિકાર તો 26 છે. અને એમાંનો એક અધિકાર જે છે એકત્વ સપ્તતિ, એમાંના કેટલાક અધિકાર આપણે કર્યા છે. એક એકત્વ સપ્તતિ છે એની અંદર એ અધિકારમાં આ 14મો શ્લોક છે એને આધારના શ્લોક તરીકે લેવામાં આવ્યો છે. તો હવે આપણે આ ગાથાનો અર્થ ટીકા અને એના પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે આ ગાથાનો વિસ્તાર કર્યો છે, ટીકાનો જે વિસ્તાર કર્યો છે એ લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે એ બધો વિસ્તાર આપણે સમજીશું. આપણે સદગામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી